રૂપિયો પાછળ અમે કદી રોતા નથી ફરતા, ભાઈઓ પાછળ ખર્ચી નાખીએ પાછા નથી પડતા. હો આ ડ્રાઈવરો ટ્રેક્ટર હાલે, ટ્રેક્ટર તો હાચવતા આવડતું નહીં. આ લઈને આયા શેરીન અને મૂકીને જતા રહ્યા. માટી બાટી વખોડવાનું ઈવન તો આવડતું નહીં. કાલથી તો કોઈને ટ્રેક્ટર ના હાલું, જાતે ચલાવું, પણ ટ્રેક્ટર કોઈને ના હાલું. આ માટી કેટલી બધી વળગાડી છે જોજે. કુટ્ટી એ નહીં, હવારોનું લાઈન મૂકી દીધું, ખડો તડકો ચડ્યો, મુકાઈ ગઈ માટી. હવ મોટા ભાઈ, હવ કાકા બોલ. બાઈક લાવવું અલે આ બાઈક લાવવું અલે હું પૂછવા આવ્યો. ખાલી તું શોરૂમે જઈને મારું નોમ આવી જા. પેલા ભગતસિંહ ના તો ભગતસિંહ ના તો અરે એવા તો 3-4 શોરૂમે આપણને ઓળખી. આ બધું કેટલું બધું તારા ભાઈએ વસાવ્યો ખબર. એ તો વાત સાચી. એટલે તું ખાલી મારું નોમ આવજે. તું પેલા કીધાજી એવાનું નેનો ભાઈ ખાલી એમ કે છે તું. હમું ફોન કરાય. ફોન નહીં, ખાલી નોમ આવજે. તારા જોડે આધાર કાર્ડ કે પાન કાર્ડ કે કશું નહીં માગી. એવું ડાયરેક્ટ તને ડાયરેક્ટ ફોટ બેન આ બાઈક ઓમ કાઢીને હાલી જ દે. કઈ લઈ જતું લેતા જરા સ્પ્લેન્ડર લેતા. સ્પ્લેન્ડર લાવવું? હા તારે તો એ જ જોવો ને તાર. હા તો વાંધો નહીં, એવું લાગી. હા લેતા જાય. અભી મજા આયેગા ના ભીડો. તો બાઈક લેવા જવું. અરે યાર બાઈક લેવા તો હું હેડ્યો, પણ શોરૂમ વાળા ઇંગ્લિશમાં બોલશે તો ચીજ ના મેળ આવશે. ઇંગ્લિશ તો આવડતું નહીં, શું કરવું? અલે હા મફાન જ લઈ જવા દે હંગાત. કઈ ના ઇંગ્લિશ આવડે છે. હંગાત ભણતા પણ આપડે તો ભણવાનું છોડી મેળવી નીરે ભણે કઈ ના આવડે. મફાન જ જવા દે. ઘણા દારો ટ્રેક્ટર હાથમાં આવ્યું છે. ડ્રાઈવરો લઈ લઈને મૂકીને જતા હોય. ચાવી તો હાલી જ નહીં ગયા. આ તો બીજા ટ્રેક્ટર ને ચાવી લાગે ને. હા ચાલુ તો થતું નહીં મારું આવવા દીધું. ચાવી બીજી પણ ચોઈ થાય. હાય એ છે દૂરજી કના ઘેર જાતા ગીધાજી ના ઘેર. બોલો બોલો. 300 રૂપિયા લો કા? ચેલા 300 રૂપિયા. 300 રૂપિયા લેવા છે? આટલા બધા એટલા બધા લોબા છે. ફોન કરતો પણ રિચાર્જ પટી ગયું તું. અરે મને કીધું તો હું તમને ઘેર મોકલી દો પૈસા. એવું 300? તમારે 1000 જોવી તોય લઈ જજો. તારે તો બહુ મોટું ધંધાન બધું કર્યું. અરે હું લે ને ગણવા. હા રે હમણાં 1000 રૂપિયા કાઢ્યા તા. તું લાય ને ચોક ભાઈ ભાઈ મળી તો વાપરવા થાય બધો ભેગો. લો 1000 રૂપિયા લઈ જો. અને હું કહું 2 દાડા પાછા હાલ દેવો. 2 દાડા હું 2 મહિના પછી હાલજો તમે યાર. કશું વાંધો નહીં. તમારે જરૂર પડે આવજો આપડે જોડી પાછા. આપડે તો કોઈ ખૂટે એવું હોય નહીં હાલ તો, પણ જરૂર પડે એટલે આય. હા કશો વાંધો નહીં યાર. આ તો ખેતર બેતર માં ચોક મજૂર બજૂર જોઈને તો વાત કરજો. આપડે નેદવાના કપા. હા તો હું આવી જાય યાર. આવશે તમે આવજો. હા વળી જઈ કર. હારું હેડો તમે આવજો તારો. હા એ હારું હેડો. મફા એ મફા. હા અરે હરે કઈ શેગો આવીને ચડી જાય ઉપર. એટલે શેતુરી આ જો કે વચ્ચે થઈ જાય તે આખી કરું. આજે ઉતર જે એટલે કાગે ચોકે ચોકે પડે તો ભઈ જાય. ના મરી જાય તું અમને. હાચી નું ઉતર. બોલ બાઈક લેવા જવાનું આપડે. હા થી સાઈડ જવું હોય બાઈક લેવા. વિનગર જ એ સાઈડ જવું. ઓ શોરૂમ માં જ. તે તો આપવા નહીં અંગાત. ના હું કઉ ગભરાય તું. હા તે લેવા જઈએ તાન. માં મોટા ભાઈ ની ઓળખાણ આવી તું. કાગળિયો એની કશું જરૂર જ નહીં. કશું નહીં કશું જ નહીં. આ તો હવે જઈએ. એમ તો કોન્ટેક્ટ ગણાય છે. જે આપણે એક શરત હું પેલા બાઈક હું ચલાય. ચલો તુમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહે હૈ. હારું હેડ ને. હા રે તાર આપડે જે ગણાય મારે લાવ્યા. A few moments later.
આપણે તો ચકી ફરવા મોટા આવો ફરવા જ જવાનું તા નવ બાઈક લાય ફર જ કરવાનું બેઠું છે આપણે પુરાવું છે આપણે એસી માં મોટા ભાઈ આપણે તો ફરવાનું ફરવા છીએ આપણે પાસે જોવા જ ના બીજી શું કેવું ફર જ કરવાનું આખો દાડી ફરવાનું પેલું ચોકન જવું જરા તો માતાજી ચોક મંદિરે જઈ હારા કડા જીયા રે કડા જવું હવ હારું હેડે. મને ચલાવવાના આલી તું એ હું શરત તો કરી હતી કે હું ચલાઈ લાય મારા મોટા ભાઈ ને બોલાવવા પડશે બોલાવતા બોલે અહીં મોટા ભાઈ ઓ મોટા ભાઈ અરે અરે યાર રોમા કા અલે આ તું આવી ગયો પેલી સાયકલ જોતો તો જૂની પડી ને કહું ભંગારમાં વેકી મારી આપણે એ તો ખૂબ ગરીબ ને હાલ દેવાની એવું સારું તો એવું જ કરશું આપણે હાલ દે ખાલી બાઈક કઈ ગાયામાં બતા અરે પલ્સર લઈને આવ્યો અને સ્પ્લેન્ડર કહેતો તો ના રેલી કરતી પાડો લાયો કે નામ પડ્યું ત્યાં આવ્યું લાખ રૂપિયા હા લાખ રૂપિયા કેતન માં લાયો હવે સ્પ્લેન્ડર ચેટલાનું હતું સ્પ્લેન્ડર કહેતો હતો 70 કહેતો હતો 70,000 કહેતો હતો ઓવા ઓહો 30,000 માં તારું મોઢું બગાડવું આપડે લાયો ખાલી. લાયો મારા કરતા તો સારું લાવી તું હો. તાણ. હું તો ટ્રેક્ટર ચલે ને જિંદગી પતી જવાની હે પેલા ડ્રાઈવરે ટ્રેક્ટર તો હાચવતા નહીં યાર ગાડી મેલો એને ગાડી જ મેલવાનો કાઢી મેલશું ગાડી જ મેલવાનો કાલે જા તું તાર ગોમમાં કે છે 10,000 પેલા પગાર હાલતા હતા ને એને 20,000 હાલશું આપડે એવું અને એને તું ડ્રાઈવર બીજો લેતા ટ્રેક્ટર માટે નવ કર નાખે ઓમ હા. એને કોમો ડોળો નતો વાત સાચી હે જો જાય ને બધાનું બગાડતું હતું હાર બાલે ચાવી ચાવી તો મને આલો ને તમારું કરવી ને ના તું હા રાખ ને ભાઈ બાઈક જ આખું તારું હે. મારે તો નોમ લીધું હાલ દીધું તું ને તરત હળદન આલ દીધું આમ પેડા ને ચા ને ખવડાવજો પેડા અલ્યા હમણાં હાલ જ લેતા આવું ગામમાં જવું એટલે આવો પેડા શું કીધું? હવે તું એક કામ કરતા હા. અમે થોડી વાર રહીને ગામમાં જાવ કીધું હારું. પેડા લેતા આપડે પેલા ચકા કાકા તો હઈ હા હારું હેડ હારું લાવ્યો આમ તો મને લાયો ઓટો મારો. મારી. હાલજો ઓટો મારો તો અમાર તો ઓટો ચોલ્યો હાલ મારો લ્યો હાલ તો નહીં મારો અરે આ રાખલા હા. અલે એ સાયકલ પડી રાખ ને લે અરે જોવું અરે હું જોઉં પેલું બાઈક લાવી એનું ચાલે કે આવી સાયકલ હું ચલાવો અને આ જો સ્ટોર રૂમ ખાલી કરી નાખ્યું બધું વેકી બે મોચા પડે આ તો જો તબેલો બબેલો ઓટો મારવો હોય ને આપડે તો અહીં ઊંઘતા ફાવે ખરાબ ફોરે ખેતરમાં જે મજા આવે ઊંઘવાની જબ્બર ના મજા આવે તો મજા જ આવે તો હા એક કોમ કરતા લાવજે બાઈક ની ચાવી આલજે ચો જવું બધી અરે હું આવું બાર ઓટો મારતા આવું નવું લાવ્યો કોક જોવો એટલે કે આવું કીધું એ તો સમજે રાખલો બાઈક તો સારું લાવ્યો વોમો જા દે એન્ટ્રી બેન્ટ્રી પાડું મોટા ભાઈ અરે આ બોલ હા હું કે હાચીન ચલાવજો થી મુહૂર્ત નહીં કરી અરે આ તારા કરતી વધારે બાઈક ચલાવ્યો આમ ઘરમાં પેસ સોની મોની આ તો હજી મુહૂર્ત કર્યું ને એટલે કીધું મુહૂર્ત નહીં કરી વાળી 10 તો ટ્રેક્ટર 10 ચલાવું તોય વિશ્વાસ આવતો નહીં આય બાઈક તો સારું ભારે હો બહુ ફોન આયા કરી છે હલો હેલો કોણ બોલ્યું ગીતાજી બોલ્યા હા ગીતાજી બોલ્યા ઓવર ગીતાજી ફાઇનાન્સ માં બોલું કયા ફાઇનાન્સ માં આપડે પેલો હપ્તો લેવાનો ને યાર આજે 30 તારીખ થી શું કર્યું હપ્તાનું અરે યાર એવી તો 10 જગ્યાએ લોનો લીધી પણ તમે ચી ફાઇનાન્સ માંથી બોલો લે યાર તમે આયા નતા પેલા આપડે રાધનપુર ચોકડી કાબરા ફાઇનાન્સ એમાંથી બોલું છું હા હા બોલો આજે 30 તારીખ થી હપ્તો કરી આલવો પડશે 30 તારીખ થી પણ હું તો હાલ બહાર હું યાર હપ્તા વગર નહીં ચાલે યાર બાર હોય તો તમે મને જગ્યા કયો કે આ જગ્યાએ શું તમે તો હું સીધો આવી જાઉં ઈકણ તો એક કામ કરો તાન 1-2 કલાક પછી હું ઘેર આવું 1-2 કલાકનો ટાઈમ આલો મને હું હપ્તો તમને કરી આલું 2 કલાક રહીને ફાઇનલ ફાઇનલ તમે આવો
ગમે તે કરો 2 કલાક રહીને પૈસા જોશી હો મારે ગમે તે કરીને પૈસા કરી આલવા પડશે તમારે એ હારું એનો કોઈ હતો નહીં તો નકા પછી હું ઘેર આવીને બે ને તો પૈસા લીધા કારણ ઉભો નહીં થવું એ હારું એનો સારું હેડો એ હા હારું ઈ તારીખ છે આજે ને હપ્તો આવી ગયો હો ને પૈસા હતા તે રાખલા ને કીધું બાઈક લેવાનું હવે એના બાઈક ના ભરવાના ને તો લોનું કરવાનું શું હવે લેટ નહીં તો થઈ પડશે અમે 2 કલાક રહીને જવા દે ફોન બે રાખવા પડી ફોન વિકી મારવો પછી લાગે હ વારે ના તું ભાઈ ટેન્ડર કુપાવાનું બાબુ આ કોનું ઘર લે ગીતલાનું ઘર ગીતલાનું મારું ઘર આ તો તારું ઘર ઓવા ગીતલાનું ઓળખી તું ગીતલાનો ઓળખું કાળી પાઘડી પહેરાઈ રહ્યો ઓવા કાળી પાઘડી પહેરે છે નયા ચોમાચિયા જેવીનું મૂઢું છે ઓવા ઓળખું ઓળખા ઓવા ઘર બતાવજે 7 લાખ રૂપિયા લઈને આવી ગયો મારા 3 લાખ પણ તમને ગમત કદી જોયા નહીં મી બે બાજુના ગોમ ના ઈએ બાજુના ગામ ના હોય ઓવ 10 કિલોમીટર આગળ એવું હોય બતાવું આવ્યો હોય હા ઓવા તો એટીસી ફરી તા ફરજ જલસા કર. કરી જલસા જ કરે કે તે પૈસા હાલતર જ કરે છે ગોમમાં કોઈ આલે પૈસા એના ના હોય તો કોઈ નહીં હાલતા ના તો હોય તો જલસા કરે કરોડપતિ એવું લાગે હોય તો એવું 8 વર્ષથી ખોડીએ ને 8 વર્ષથી હોગીએ છીએ એવું એમ ચાલો બતાવ્યું ઘર એક ભાઈબંધ ને ફોન કર્યો મને મારી પોચ પાછી ઊંચી છે. એવું એમ એને કીધું કે તમારા બાજુ વાળા પાડોશી ગામમાં જ હા ચાલો બતાવ્યું ઘર તા ચાલો બતાવ ખરી પણ તમારા નોમ ની હું સેટાઈ બતાવી દે ઘર કશો વાંધો નહીં પાવડો લઈ લઉં ના પાવડો તો હોરે હોય તમારો ઓવા ઘર મારું પાવડો મારો નહીં હોય પેલો ઊંઘ્યો ને એ હા. કીધો તો પેલો એનો નેનો ભાઈ બરાબર એ બે જણા તમે અંદર હા હોય જતા રહીએ તમે જી આવો લેડો કે આમાં પાછું હ ગામમાં દાદાગીરી તો કરીએ પણ હું બીક લાગે કૂતરો છે હું આવું હેલો. અરે આ પૈસા લાય કેટલા દાય 7 વર્ષથી ગાલીને તું જતો રહ્યો એ પૈસા લાય ખબર નહીં પડતી પૈસા તાર નો હાલી લે તું અરે એવું કોઈ નહીં યાર આવો બેહો તમે એવું નહીં. કાંઈ મારવા વાળી કવાય એવું નહીં તું પૈસા લાય મારા તને ખબર હે? તું મસરૂજી ના પૈસા ગાલીને જોશી મારા 3 લાખ ચાલ હાલવા નહીં માની સોગન ચા કરતા તો કેટલી વધારે ગરમ લાગે છે ગરમી બહુ કરી ને આજે પૈસા લાય પૈસા લાયા તમે બેહો એ રાકા આ સાયકલ નથી પાન લાયો બાઈક લાવી દીધું અમારા પૈસે અરે યાર. બધું લાવ્યો ઈ રે બાઈક તો નહીં મારું હા વાઈક મુકે લઈ આવ્યો આપણું તો અરે યાર, જુઠ્ઠું બોલા તે પડી હે? ઓ જુઠ્ઠું બોલા તે પડી હે? જુઠ્ઠું બોલે 7 વર્ષથી જુઠ્ઠું બોલે હોય આવી ગયો છે અને તું વચ્ચે ના રે તું તો નેનો હશે તો આના તાર ભાઈ આવું કરીને આવ્યો એને કશું ના બોલો યાર તમે નેના મોટો તાર બોલ બોલ કરે 7 વર્ષથી હોય આવી ગયો હેડ પૈસા કાઢ તું પૈસા કાઢ દાખલા હે મહિને મને લાગે એવું પૈસા આલવાના જ નહીં આલવાના એ વાત કર હાલા પૈસા પૈસા ના અરે બેસ તું અરે રાકા, બધી વાત. તારા તું ચડ્ડી માં તો ને તારા તું ચડ્ડી માં તારા પૈસા લઈ ગયો 7 લાખ રૂપિયા તને તો તારા ખબર નથી સાત પડતી ઓણા તઈને મારા આપડા હેતરમાં કપા ને આદી ભેગા કર્યા હતા
અલે બેહો યાર બેહો તમે શાંતિથી બેહો. બેહવા નહીં યાર, પૈસા લેવા આયા છીએ. તું પૈસા નું કરજે આજ ગમે એ પૈસા તો આ લેજો ને હું. ટાકલા એક કોમ કર તું ઓન બિહાર હું ઓન પૈસા તમારા પૈસાનું હું સેટિંગ કરતા હોય ને આજ હોજ પડતા ગમે તે થાય પૈસા આલી દેજે. ટાકલા તું ઓન બિહારું કીધું હારું તો જીવલાના પૈસા ખાલે જીવનો જીવ લઈ દે એવો છે. ઝેર પીવાનો વાળો આવશે. આ જીવરામ ના પૈસા ઈ ઝેર પીવું પડશે તારે, પણ પૈસા આલવા પડશે. શું કીધું હું આવું સેટિંગ કરાઈ અને એટલે બિહારી રાખજે અને જતા હોય તો જવાય દેજે પાવ. શું કરું આ તાંત લોલો થઈ ગઈ ને પેલા બહુ ચાવો જલાલી કરી નાખી ને હવે મસૂરજી ને આવી જાય હાથ વાર પૈસા લેવા 10 લાખ રૂપિયા તો જીવરામ તઈ આલવાના ને મસૂરજી ના આલવાના 7 લાખ સોય લાય તઈ ચાર ઠેકોણા જો કોઈ પૈસા આલવા તૈયાર નહીં. આમાં કશું કોઈ કરવું નહીં, આમાં જ ખાઈ લેવો, કશું કોઈ બીજું કરવું જ નહીં મારે. જીવી હું ફાયદો આવા દેવામાં કોઈ માણસ જીવી ના એક બંધવું પડશે હરખું લાગે. પુષ્કો મારતું એટલે શું કરો ગીતાજી? અરે યાર શું કરો? અલે યાર રવા દો કે ઉલ્યા તમે વચ્ચે આયા યાર. તમે બહાર ના કરજો. આ બધું આદર્યો તમે. અરે યાર મારે નહીં જીવવું યાર. ચમ નહીં જીવવું એટલે? અરે એવું કરે તાને જીવવાની ઈચ્છા જ નહીં. ટૂંપો ખાવા દે ના મને જવા દે જવાય યાર. ઉભા રહો, હું પેલા સેદુજીને ફોન કરું. અરે શાંતિ હા, રાખો. સેદુજી જવા દો, ખોટું નહીં કરું સેદુજી બેદુજી. ના ના ફોન કરવું પડશે. અરે રવા દો કે ભાઈ શું કરશો તમે? હેલો સેદુજી, બોલો. હું કેવું? બે રવા દો. શાંતિ રાખો તમે. બોલો. આ ગીધોજી એ રહ્યા ને એ ટૂંપો ખાય છે પેલા બોરે. એ આયો હાલ જ આવું. હા જલ્દી આવો. અરે હા ખોટું કેવાય યાર, તમે મને જવા દે. અરે ના ખાવા ટૂંપો. હું પ્રોબ્લેમ થઈ તમાર? અરે યાર પ્રોબ્લેમ તો ઘણી બધી થઈ ગઈ. અરે આ હું થયું કીધા ભાઈ યાર તમે હવારે તો મને પૈસા આલતા નતા ટૂંપો કહો. તમે યાર હું કરે કયો હતા ઉભારો હું થયું એમ તો કયો. હવે હું કઉ દેવું વધારે થઈ ગયું છે યાર. ચોઈ દેવું થાય તો તો મને હવારે 300 માગે સીધા 1000 આપી દીધા નતા તો દેવાની વાત કરો. એક વાત કહું એ 1000 છેલ્લા પડ્યા હતા પેટીમાં એટલે કાઢ્યા હતા એટલે તમે આ એટલે આપણે નેચી કોઈના વગર પડવા નહીં દેતા એટલે તમને હાલ દીધા યાર. આવું ના કરાય તમારે. અને દેવું તો હવે ન થાય, થોડો ટૂંપો ખાવાનો હોય. એ નહીં જીબું મારે હજી તો જેટલી 7-8 લોનો ઈ 10 લાખ પેલો નાલવાના કોઈ લાય યાર. પેલા મસૂરજી ને યાર છે મસૂરજી એ એક ગોમ ના રહ્યા તમારા ગામના. વાપરો મારી વાત. શાંતિ રાખો, બધું ઓર પાડી દઈએ. આપડે જો પૈસા હે ને થોડા ઘણા મારજો થી લઈ જાઓ, થોડા ઘણા સેદુરજી થી લઈ એક કામ કરો, યુવાને સમજાવશું ને તો સમજશી. કઈ પેલા ઘેર હેડો છો. અરે યાર ઘેર રે આઈમ બે હમણાં હું નહીં, તમને વિશ્વાસ નહીં મારું પર. અને રાજો મેલી યાર મને એક તો લાફો મેલ્યો બોલો. એટલે કઈ અમારા ગામમાં આયા યાર, વિશ્વાસ તો રાખો, હાથ નહીં અડાડવા દઈએ તમને. અરે ઘેર હેડો થાય. આ પોણી લાવ્યો કે ગમત કર, મજાક ઉડાડો મારી. પૂછી જો તારા ભાઈ ને કે મસરૂ કોણ છે. આયા ખાલી પોણી લઈને આવ. લાય પૈસા લાય, પૈસા લાય. એ મહેમાન શાંતિ રાખો, બેહો. રાખો તમે મસૂરજી શાંતિ રાખો થોડી યાર. અલે શ્રી શાંતિ રાખું, શ્રી શાંતિ રાખું. શાંતિ રાખો કે અમે હમણાં હાલ આવીને અમે પરિવાર છું તમને. શાંતિ રાખો. એટલું વિચાર કર, તે પૈસા લે પણ પારકા ગામમાં થોડું શાંતિથી મેટર એ હોભળો છે ભાઈ, કદાચ હોભળો. 7 લાખ રૂપિયા માગું. હા તે માગો છો બે જાઓ તમે શાંતિ એ બાજુ રહેજો. વડીલ બોલો હું હતું કયો. અમાર પૈસા 10 લાખ રૂપિયા ગાલે એટલે હું કરવાનું એમ કેવું અમે ઉઘરાણી તમારા જો ઓભરો મારી વાત, તમારી આવી ઉઘરાણીમાં ને ઉઘરાણીમાં ભાઈ ટૂંપો ખાતો તો આ તો જક્ષીભાઈ ભાડી જાય તે અમે બચ્ચાને લઈને આયા છીએ. એટલે આને હું સમજો નાટક નો ફરેલો હોય તો અમારા ગામમાં ટૂંપા ખાઈ કઈ હોય ના આવ્યો તમે છે. વિચારો અરે અમારા એવું- 10 હી. તો બીજો ના કેટલા હસી એવા તો અમારા ગામમાં હાથ થી 70 જણા લઈ લીધા હસી હોય. એ બધી વાત સાચી યાર, પણ હું માણસ દિલદાર છું.
એ તમારા ગામમાં તમારા માટે દિલદાર હશે, અમારે તો ફૂટી ખાવા તો હણોય મેલ્યો નહીં, 10 લાખ નો લઈને આયા. હવે વધુ નહીં, તમારે 10 લાખ ને 10 લાખ મારી જવાબદારી, બસ ગમે તે પૂરું કરે ને તમને આ 30 તારીખ ને આવતી 30 તારીખ સુધી મળી જાય. નહીં આયા તો તમે કયો એમ બસ ગીધા હાલ દેશો ને. હાલ દે. ઓય આવ ભાઈ ઓબરો, મારી વાત ઓબરો. હાલે એમ કે મહેમાન બેહો તમે. એ જો તારે વાત મહેમાન કરું, કહો, હું તમને વાત કરું, શાંતિ બેહો. જો એ નહીં આલે ને તો અમે બે હાલ દઈશું તમારા પૈસા. નહીં આયા તો મહેમાન અમારી આખા ગામમાં અમને પેલી ઇજ્જત અમારી. કઈ કના હું વાત કરો તમને ખબર હે? આખા ગોમ ઓનું કેવું મોને એટલે કહું તારે શાંતિથી બેસી જાઓ. તઈ પારકા ગોમ ના અમે શાંતિથી મેટર પતાઈ દો. કશો વાંધો નહીં, તમારે બેવાને ઓળખી અમે. હા બસ ઓળખ્યા એટલે જો પૈસા ના આયા. આ તમે 30 તારીખ કીધી, 30 કીધી ને, આવતી 30 સુધી પૈસા ના આયા, જીવડમ લઈ લે જીવ. જો સુધી પૈસા નહીં આવી તો સુધી મસૂર નાખશે મારી નાખવું તો રાખ્યું. તમારા બેવા ઉપર આ તો ગામના વડીલી એટલે આબરૂ રાખીએ આજે તો, પણ આલી વખત 30 તારીખે આવશે ને કોઈનું નહીં મન ને. તમારે આવવાની જરૂર જ નહીં, તમારા પૈસા પટી જાય. ઓળખો અમને. આ નહીં ઓળખતા યાર તમને. હું તો મહેમાન કહું છું કે ના વિશ્વાસે ના રસ્યો આ ઢાપલું થઈને તાય તમારા પાર હશે. આવા તો કેટલા ગામમાં આવું કઈ નહીં આવ્યો છે. હાલી દેશો કે નહીં હાલજો? ખબરો કે મહેમાન જવાબદારી અમારી આવી છે ને, અમે હાલ દઈશું તમારે. કશું વાંધો નહીં. લ્યો. કશી વાત નહીં. મસુજી હાલ દે પૈસા હાલ દે યાર. અને હું કહું આયતા ના જવાય. જો આમ હાથ બાથ મિલાવો ભાઈ, સો એક ગોમ ના યાર, તમે એટલું તો વિચારો. ઓ રાખજે. અરે યાર હાથ નહીં ભાગી ગયો. લો. એને ઢીલાય, નવ હાથ મિલાવો. હાથ 30 તારીખ. મહેમાન, હારું હા. અને લો. તો જય માતાજી મિત્રો, આજનો અમારો વિડીયો મનોરંજન માટે હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.